વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આપણે ધોરણ 8માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 7 રાશિઓની તુલના એમાં સ્વાધ્યાય 7.4 શીખીશું. અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 7.4 નો પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 શીખ્યા. હવે આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 શીખીશું. તો ચાલો શીખીએ. પ્રશ્ન 3, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો એમાં પહેલો વિકલ્પ અહીં આપેલો છે વિદ્યાર્થી મિત્રો, 6 કિગ્રા અને 8 મીટરનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો અહીં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ન મળે, કેમ કે બંનેના એકમ જુદા જુદા છે. અહીં 6 કિગ્રા એ કિલોગ્રામમાં આપેલ છે અને અહીં મીટરમાં આપેલ છે. બરોબર, અહીં લંબાઈનો એકમ છે અને અહીં દળનો એકમ છે, માટે ડી જવાબ આવશે ન મળે. બરોબર, ન મળે ડી. એના પછી બીજો વિકલ્પ 400% ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો 400% આપણે શોધીએ તો 400 ગુણ્યા 100 ભાગ્યા 100, બે મીંડા ઉડી જશે, 100 ચોક 24. તો 400% 24 થશે, માટે જવાબ આવશે બી. એના પછી ખાલી જગ્યાના 15% 120 થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે x ના 15% લઈએ તો x ગુણ્યા 15 ભાગ્યા 100 એ 120 થાય. તો હવે આપણે અહીંયા x બરાબર 120, 100 છેદમાં છે માટે ગુણાકારમાં જશે અને 15 અહીં અંશમાં છે માટે છેદમાં આવશે. તો છેદ ઉડાડીએ તો 15 8 120, માટે x બરાબર 800 જવાબ આવે. એનો મતલબ એ થાય કે 800 ના 15% 120 થાય. તો એ જવાબ ડી આવશે. એના પછી ચોથો વિકલ્પ, 60 પૈસા અને 3 રૂપિયાનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પૈસા આપેલા છે અને અહીં રૂપિયા આપેલા છે, માટે 3 રૂપિયાના આપણે પૈસા કરી દઈશું. તો 60 પૈસા અને 3 રૂપિયાના પૈસા 300 પૈસા થશે. તો બંનેનો આપણે ગુણોત્તર શોધીએ તો એક શૂન્ય ઉડી જાય અને 6 પંચું 30, માટે અહીંયા આવશે 1/5, એટલે કે જવાબ બી આવશે 1/5. તો અહીં બી લખી દઈશું. એના પછી 1/5 એટલે ખાલી જગ્યા ટકા. તો વિદ્યાર્થી મિત્રો 1/5 એટલે 1/5 અને એના ટકા શોધવા 100 વડે ગુણીશું. તો અહીંયા 20 × 100, માટે 20% જવાબ આવે. તો બી જવાબ આવશે 20%. અહીંયા આપણે બી લખવાનું છે. એના પછી છઠ્ઠો, 1200 ના 5% એટલે, તો વિદ્યાર્થી મિત્રો 1200 ના 5%, એનો મતલબ 1200 ગુણ્યા 5 ભાગ્યા 100. તો બે મીંડા ઉડી જશે અને 12 પંચું 60. તો 1200 ના 5% એટલે 60 થશે. તો જવાબ અહીંયા ડી આવશે. તો અહીં આપણે ડી લખીશું. એના પછી સાતમો વિકલ્પ, 6 પેનની કિંમત ₹90 હોય તો 7 પેનની કિંમત ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીશું કે 6 પેનની કિંમત બરાબર ₹90, માટે 7 પેનની કિંમત બરાબર 7 ગુણ્યા 90 થશે અને છેદમાં 6 આવશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે છેદ ઉડાડીશું તો 15 × 90, માટે હવે 15 તો 105. તો આમ 7 પેનની કિંમત 105 રૂપિયા થાય. તો અહીં આપણે 105 રૂપિયા લખીશું 7 પેનની કિંમત. અહીંયા જવાબ આવશે સી. એના પછી આઠમો વિકલ્પ, ખાલી જગ્યાના 12% બરાબર 96. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે x ના 12% લઈએ તો x ગુણ્યા 12 ભાગ્યા 100 અને બરાબર 96. હવે અહીં આપણે x ને કરતા બનાવીએ તો 96 ગુણ્યા 100 અને છેદમાં આવશે 12. હવે છેદ ઉડાડીએ તો 96 ને આપણે 12 વડે ભાગીશું તો 12 8 96 અને 8 ગુણ્યા 100 એટલે 800 થશે. આમ x બરાબર 800 મળે. તો અહીંયા 800 ના 12% 96 થાય, માટે જવાબ આવે ડી. એના પછી નવમો વિકલ્પ, મનુના પગારમાં 10% વધારો થતો હવે તેનો પગાર ₹8,800 થયો, તો તેનો મૂળ પગાર ખાલી જગ્યા હતો. તો અહીં વિદ્યાર્થી મિત્રો મનુના પગારમાં 10% વધારો થાય છે. બરોબર, તો એનો મતલબ 100 રૂપિયા પગાર હોય, 100 રૂપિયા પગાર હોય તો વધારો થતો પગાર થતો ₹110 થાય. બરોબર, તો હવે આનો આપણે ઉપયોગ કરીએ કે ₹110 નો નવો પગાર હોય તો મૂળ પગાર બરાબર ₹100, માટે ₹8,800 નવો પગાર હોય તો મૂળ પગાર વિદ્યાર્થી મિત્રો અહીંયા 8,800 ગુણ્યા 100 અને છેદમાં
10. તો આમ અહીં આપણે એક શૂન્ય ઉડાડી દઈએ અને 11 × 8 88 માટે અહીંયા 80 આવશે એક શૂન્ય હોવાથી. હવે 80 × 100 કરીશું તો 8000. તો આમ મૂળ પગાર 8000 હોય. તો અહીંયા આપણે જવાબ ડી આવશે. અહીંયા આપણે 8000 લખીશું અને અહીંયા ડી લખીશું. એના પછી 10મો વિકલ્પ. તો અહીં ₹1600 નું ખાલી જગ્યા ટકા લેખે 2 વર્ષનું સાદું વ્યાજ ₹256 થાય. તો આપણે સાદા વ્યાજનું સૂત્ર જાણીએ છીએ કે SI સિમ્પલ ઇન્ટરેસ્ટ PRN ભાગ્યા 100. તો અહીંયા સાદું વ્યાજ આપણને 256 આપેલ છે. પછી મુદ્દલ P આપેલ છે ₹1600. આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે ટકાવારી શોધવાની છે વ્યાજની. તો એ R આપણે શોધવાનો છે અને 2 વર્ષનું આપેલું છે એટલે કે N બરાબર 2 આપેલ છે ભાગ્યા 100. હવે આપણે R ને કરતા કરીએ તો R બરાબર 256 અને ગુણ્યા 100 થશે અને અહીં 1600 ગુણ્યા 2. તો હવે આપણે છેદ ઉડાડીશું તો 2 મીંડા ઉડી જશે અને 256 ને આપણે 16 વડે ભાગીશું તો આપણને 16 મળશે. કેમ કે 256 એ 16 નો વર્ગ છે. હવે 2 × 16 માટે અહીં આપણને રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર 8% મળશે. તો અહીં આપણે લખીશું 8%. તો જવાબ આવશે સી. એના પછી 11મો વિકલ્પ. ₹3000 નું 6% લેખે ખાલી જગ્યા વર્ષનું સાદું વ્યાજ ₹540 થાય. તો અહીં SI બરાબર PRN છેદમાં 100. તો સાદું વ્યાજ આપણને ₹540 આપેલ છે અને મુદ્દલ આપણને 3000 આપેલ છે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે R 6% આપેલ છે અને આપણે વર્ષ શોધવાના છે. એનો મતલબ N શોધવાનો છે આપણે અને છેદમાં 100. હવે આપણે N ને કરતા કરીએ તો N બરાબર 540 ગુણ્યા 100 અને 3000 ગુણ્યા 100 એ નીચે છેદમાં આવશે. હવે છેદ ઉડાડી દઈએ તો 2 મીંડા ઉડશે. અહીંયા 1 મીંડું ઉડશે. 18 તરી 54 અને 100 તરી 18. તો આમ આપણને જવાબ મળશે N બરાબર 3 વર્ષ. તો અહીંયા આપણે લખીશું 3 વર્ષ. તો જવાબ આવશે બી. બરોબર. એના પછી 12મો વિકલ્પ. ખાલી જગ્યા રૂપિયાનું 9% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ ₹1440 થાય. તો અહીંયા પણ સાદા વ્યાજનું સૂત્ર આપણે લઈએ SI બરાબર PRN ભાગ્યા 100. અહીં આપણે મુદ્દલ શોધવાનું છે એટલે કે P શોધવાનું છે. સાદું વ્યાજ ₹1440 આપેલ છે. P શોધવાનો છે. 9% લેખે આપણે શોધવાનું છે ગુણ્યા 4 વર્ષનું એટલે કે ગુણ્યા 4 ભાગ્યા 100. તો હવે આપણે P ને કરતા કરીએ તો 1440 ગુણ્યા 100 અને છેદમાં 9 ગુણ્યા 4. હવે આપણે છેદ ઉડાડીશું તો 16 × 9 = 144 માટે અહીંયા 16 અને 1 મીંડું માટે 160. હવે ચોગું 16 માટે 40 થશે. આમ P બરાબર આપણને મળશે 40 ગુણ્યા 100 એટલે ₹4000. તો અહીંયા જવાબ આવશે સી. ₹4000. અહીંયા આપણે કરીશું સી. એના પછી 13મો વિકલ્પ. ₹2400 ના ડ્રેસ પર ₹288 વળતર મળે છે. તો આ ડ્રેસ ઉપર ખાલી જગ્યા ટકા વળતર મળ્યું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખીએ કે ₹2400 ના ડ્રેસ પર મળતું વળતર બરાબર ₹288 માટે અહીંયા આપણે ટકા શોધવાના છે. મતલબ 100 માંથી આપણે મૂલ્ય મેળવવાનું છે. માટે ₹100 ના ડ્રેસ પર મળતું વળતર બરાબર અહીંયા થશે 100 ગુણ્યા 288 અને છેદમાં 2400. તો છેદ ઉડાડીશું તો અહીંયા 2 શૂન્ય ઉડી જશે. હવે આપણે 288 ને 24 વડે ભાગીશું તો 12 જવાબ મળશે. માટે અહીંયા આપણને મળશે 12%. તો આમ 12% વળતર મળ્યું કહેવાય. તો અહીંયા આપણે લખી દઈએ 12%. ડી જવાબ આવશે. એના પછી 14મો વિકલ્પ. ₹5000 નું 2 વર્ષનું 8% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ ખાલી જગ્યા હોય. તો વિદ્યાર્થી મિત્રો સાદા વ્યાજ કરતો ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે હોય. માટે જવાબ આવશે એ. કરતો વધારે. માટે અહીંયા લખીએ કરતો વધારે. જવાબ આવશે એ. બરોબર. હવે આપણે પ્રશ્ન 4. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો એમાં પહેલું, ₹1800 ની સાડી 10% વળતરથી ખરીદતા સાડીના ₹1790 આપવાના થાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 1800 ના 10% શોધીએ વળતર. તો 1800 ગુણ્યા 10 અને છેદમાં 100. તો આમ અહીંયા 2 શૂન્ય ઉડી જશે અને વળતર થશે ₹180. તો આમ વિદ્યાર્થી મિત્રો આપવાના રૂપિયા આપણે 1800 માંથી વળતર બાદ કરીએ ₹180 તો આપણને મળશે ₹1620. તો અહીં આપણને કહ્યું છે 1790
તો આ ખોટું વિધાન છે, બરોબર. એના પછી બીજું, ₹3200 ની વસ્તુ પર 5% જીએસટી ભરતો વસ્તુનું ₹3205 આપવા પડે. વસ્તુના અહીંયા આપણે લખીશું વસ્તુના ₹3205 આપવા પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખોટું આવશે, કેમ કે ₹3200 આપેલા છે વસ્તુના અને 5% જીએસટી લાગે છે, માટે અહીં બંનેનો સરવાળો કરેલ છે 3200 વત્તા 5%નો. તો અહીં 5% જીએસટી શોધ્યા પછી સરવાળો થાય, પરંતુ સીધો અહીં સરવાળો કર્યો છે, માટે ખોટું આવશે. એના પછી ત્રીજું, 10% લેખે વળતર કાપ્યા પછી એક વસ્તુના ₹810 આપવાના થયા, તો વસ્તુની છાપેલી કિંમત ₹900 હોય. તો અહીંયા 900 ના આપણે 10% શોધીએ છાપેલી કિંમતના, તો 900 ના 10% અહીં ₹90 થાય, બરોબર. તો 900 ના 10% 90 થશે. હવે આપણે અહીંયા વળતર કાપીએ તો છાપેલી કિંમતમાંથી આપણે ₹90 બાદ કરીએ તો આપણને મળે ₹810. તો આમ આપવાના રૂપિયા વિદ્યાર્થી મિત્રો 810 આપેલા છે, માટે અહીં ત્રીજું વિધાન એ સાચું છે. હવે એના પછી ચોથું, ગુણોત્તર 3/5 એટલે 60%. તો 3/5 એટલે 3 પંચમાંશ અને એને ટકામાં ફેરવવા હોય તો ગુણ્યા 100 કરીએ. 20 પંચો 100, 20 તરી 60%. તો ચોથું પણ સાચું છે. એના પછી પાંચમું, 100 ના 10% એ 10 થાય. તો 100 ના 10% એટલે 100 ગુણ્યા 10 ભાગ્યા 100. 100 ઉડી જશે, માટે 10 આવશે. તો આમ 100 ના 10% એટલે 10 થાય, સાચું. એના પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠું, 80 મિલીલીટર અને 120 કિલોમીટર નો ગુણોત્તર 2/3 છે. તો અહીં ખોટું આવશે, કેમ કે અહીંયા લીટરની વાત છે અને અહીંયા મીટરની વાત છે. બંને એકમ જુદા છે અને ગુણોત્તર પણ આટલો આવતો નથી, બરોબર, માટે ખોટું આવશે. એના પછી સાતમો પ્રશ્ન, ₹600 નું 9% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ ₹162 થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સાદું વ્યાજ શોધીએ તો SI બરાબર PRN ભાગ્યા 100. P અહીંયા 600 આપેલ છે, R 9 આપેલ છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, અને N એ 3 વર્ષ આપેલ છે નંબર ઓફ યર્સ ભાગ્યા 100. બે મીંડા ઉડી જશે. હવે બાકી રહેલ સંખ્યાઓનો આપણે ગુણાકાર કરીએ તો અહીંયા 9 × 54 અને 54 તરી વિદ્યાર્થી મિત્રો 162 થશે. આમ સાદું વ્યાજ અહીંયા આપણને 162 આપેલ છે, માટે સાચું છે. એના પછી આઠમો દાખલો, ₹1200 નું 8% લેખે 2 વર્ષના સાદા વ્યાજે વ્યાજ મુદ્દલ ₹192 થાય. તો વિદ્યાર્થી મિત્રો વ્યાજ મુદ્દલ 192 થાય નહીં, કદાચ સાદું વ્યાજ થાય, પરંતુ વ્યાજ મુદ્દલ એ મુદ્દલ કરતો વધારે હોય, માટે આઠમું એ ખોટું છે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે સોલ્યુશન કરવાનું છે. હવે નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.